રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ ઘાટવડની મુલાકાતે આવ્યા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે અતિ પ્રાચીન શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ઉપાધ્યાય સાહેબ તેમના સમગ્ર સ્ટાફ સાથે દર્શનાર્થે પહોંચ્યા। જિલ્લા કલેક્ટર શ્રીએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી આશ્રમના ગાદીપતિ મહંત શ્રી 1008 મહામંડલેશ્વર મુક્તાનંદ ભારતીજી મહારાજની મુલાકાત કરી હતી। મુક્તાનંદ ભારતીજી દ્વારા કલેક્ટરશ્રી અને તેમના સમગ્ર સ્ટાફનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ગામના સરપંચ પ્રતિનિધિ અબ્દુલભાઈ મૈતર, ઉપસરપંચ નટવરસિંહ મકવાણા, ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ વાંઢેડ, પંચાયતના સભ્ય પ્રતાપભાઈ, અભયસિંહભાઈ, અલ્તાફભાઈ સાયલી તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા। મહામંડલેશ્વર મુક્તાનંદ ભારતીજી દ્વારા કલેક્ટરશ્રીને રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ વિશેનો ઇતિહાસ જણાવવામાં આવ્યો હતો। સંવાદદાતા દિલીપ બાંભણિયા સાથે કેમેરામેન વિનોદ બાંભણિયા, દીવ મિરર ન્યૂઝ, કોડીનાર। અહીંયા આવીને ખૂબ જ શાંતિનો અહેસાસ થયો। ખૂબ જ રમણીય જગ્યા છે, બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા બના છે અને ખૂબ આનંદ થયો અને ભવિષ્યમાં અહીંયા આ જગ્યા આવવાનું મન થાય તેવું અમારું માનવું છે। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।